નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લોકપ્રિય કાર્યક્રમ પિન પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ઝાલા. દેશની રાજનીતિ 2019ની ચૂંટણીમાં કેવી કરવટ લેશે તે તો સમયનો પ્રવાહ કહેશે, પણ ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે તે આજનો યુવા દીવા જેવી રીતે સ્પષ્ટ જોઈ રહ્યો છે. ઘરડા ગાડા વાળે એ કહેવત આજે પરવડે તેમ નથી. ગુજરાતની જ રાજનીતિમાં જોઈ લો, ભાજપના કે કોંગ્રેસના એક પણ સંનિષ્ઠ બુઝુર્ગ ક્યાંય છે? કેશુભાઈને સારથી બનાવીને શરૂ થયેલા રથને પવનવેગી પાંખો આવી, સમય બદલાયો, વહેણ બદલાયા, સોશિયલ મીડિયા આવ્યો, વ્યાપ વધ્યો, નવનિર્માણ આંદોલન પછી સામાજિક આંદોલન થયા અને પરિપાક રૂપે આંદોલનના નિભાડામાંથી દેશની રાજનીતિ માટે સૂચક એવા 3 તારલા માત્ર ટમટમ્યા જ નહીં, રાજનીતિના આકાશમાં ચમકારો મેળવી પણ ગયા. વાત કરીએ છીએ હાર્દિક પટેલની. ગુજરાતમાં કોંગ્રેસમાં જોડાયા પછી હવે લોકસભા ચૂંટણી લડશે હાર્દિક પટેલ. જુઓ પિન પોઈન્ટમાં હાર્દિકનો હોંકારો. ना करते प्यार तुम्ही से कर बैठे, मगर इकरार तुम्ही से कर बैठे, ना करते प्यार तुम्ही से कर बैठे. નાના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે. પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે મંગળવારે CWC બેઠક દરમિયાન કોંગ્રેસમાં જોડાયો છે. આમ હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ જતા સમાજના બદલે 6 કરોડ ગુજરાતીઓના નામે રાજકારણ શરૂ કરી દીધું છે. અડાલજ ત્રિમંદિરમાં કોંગ્રેસની સભામાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું કે 3 વર્ષ પહેલાં સમાજ, યુવાન અને ખેડૂતોના હિત માટે લડાઈ શરૂ કરી હતી, ત્યારે હવે ગુજરાતના 6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. જુઓ આ અહેવાલ. ગુજરાતની નેતાગીરીની યુવા બ્રિગેડમાંનો એક ચહેરો હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી રાજ્ય અને પછી રાષ્ટ્રીય રાજનીતિ, જેને મોદી રાજનો નવો ચહેરો માનતી હતી, તેમણે વિધિવત રીતે મંગળવારે કોંગ્રેસના હાથથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. માત્ર પાટીદારોને ન્યાયની વાત કરનારા હાર્દિક પટેલને હવે 6 કરોડ ગુજરાતીઓની સેવા કરવાના આભરખા જાગ્યા. મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ભવનમાં જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી, ત્યાં હાર્દિક પટેલ પહોંચ્યો. જો કે અંદર બેઠક ચાલતી હોવાથી તેમને લાઉન્જમાં રાહ જોવી પડી હતી. ઔપચારિક મુલાકાત બાદ સીધો સભા સ્થળે પહોંચ્યો, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને ખેસ પહેરાવી કોંગ્રેસનો સદસ્ય બનાવ્યો. હવે હાર્દિક પટેલે વ્યક્તિગત કરવા જ પડશે, સાથોસાથ વાણી વ્યવહારમાં શાલીનતા દાખવવી પડશે, કારણ કે આ કોંગ્રેસની શાખનો સવાલ છે. વ્યક્તિગત રીતે કોંગ્રેસનો સદસ્ય ગમે તે હોય, પરંતુ પાર્ટી કેડરની મર્યાદાઓને ધ્યાનમાં તો રાખવી જ હોય, કારણ કે આ માત્ર સમાજની સ્વીકૃતિ નહીં, જન સ્વીકૃતિની વાત છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હાર્દિક પટેલ કોંગ્રેસમાં, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં, જિગ્નેશ મેવાણી અપક્ષ છે. આ જ મુદ્દા ઉપર ગુજરાતની રાજનીતિ અને બદલાતા વહેણ પર આપણી સાથે વાત કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને સંભવતઃ 2019ની લોકસભા ચૂંટણીના ઉમેદવાર રેશમા પટેલ, કે કદાચ સંભવતઃ તેઓ NCPમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પાસના હાર્દિક પટેલના સાથી હતા અને એમનું અવલોકન દેશની રાજનીતિ અને ખાસ કરીને રાજ્યની રાજનીતિ અને સમાજ માટે ઘણી ઉપયોગી થઈ પડશે. રેશમા પટેલ, સ્વાગત છે આપનું. રેશમાબેન, હાર્દિક પટેલનો વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કઈ રીતે મૂલવો છો? સૌ પ્રથમ તો હું શુભેચ્છા જ આપીશ, કારણ કે હું તો હંમેશા ઈચ્છું છું કે યુવાનો સક્રિય રાજનીતિમાં આવે. ઘણા બધા સામાજિક આંદોલનો થતા હોય છે, સત્તાધારી પક્ષનો વિરોધ થતો હોય છે, ઇનડાયરેક્ટલી કહેવા જોઈએ તો રાજનીતિ જ કહેવાય કે વિરોધ પક્ષનો ફાયદો થતો હોય છે અને ઘણો બધો એમને ફાયદો થતો હોય છે. પરંતુ જ્યારે સરવાળે જ્યારે પ્રશ્નોના સમાધાનની વાત આવે ત્યારે આપણે ફાફા મારતા થઈ જઈએ છીએ કે હવે કોની પાસે જવું. ત્યારે હું તો ખુશ છું કે ઇનડાયરેક્ટલી રાજનીતિ કરવી એના કરતાં તો ડાયરેક્ટ રાજનીતિમાં હાર્દિક આવ્યો છે. તો સૌ પ્રથમ તો મારી શુભેચ્છા છે એમની સાથે, અને જે પણ કાર્યો કરે એ સમાજલક્ષી અને પ્રજાલક્ષી કરે એવી આશા પણ રાખું છું. રેશમાબેન, અગાઉ ઘરડા ગાડા વાળે એવી કહેવત હતી, એટલે જે બુઝુર્ગ નેતાઓ હોય એ દિશા સૂચક યંત્ર બનતા રાજનીતિમાં, સામાન્ય જનજીવનમાં પણ આજે પણ છે. કહેવત ખોટી નથી, પરંતુ એમનું
અવમૂલ્યન થઈ ગયું છે. એટલે હવે કોઈ ગાંઠતું નથી. છેલ્લે એવું જોવા મળ્યું કે કેશુભાઈને 2002માં 2001માં એમને સારથી બનાવી અને આગળ કરવામાં આવ્યા અને પાછળથી એ કાશીરામ રાણા આહિસ્તા પડદા પાછળ ધકેલાઈ ગયા. આજે યુવા એટલો ઠહેરાવમાં નથી, કારણ કે સોશિયલ મીડિયા છે, સ્પીડ છે, વિચારો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણે દૂર સુધી પહોંચ્યા છે. અને જે રીતે અલ્પેશ જિજ્ઞેશ અને હાર્દિક પટેલ પહોંચ્યા છે એ આજનો યુવા જ સંભવ કરી શકે. તો મહત્વાકાંક્ષાઓને પણ પવનવેગી પાંખો આવે, જેમ અલ્પેશને કે જિજ્ઞેશને કે હાર્દિકને હોય, તો સંભવ છે ગુજરાતની રાજનીતિમાં આ ઝડપે એક પક્ષની વિચારધારામાં બંધાઈને આ ઝડપે આગળ વધવું? જો સૌપ્રથમ તો તમે વડીલોની વાત કરી, રાજકીય વડીલોની, તો હું એવું માનું છું કે રાજકીય વડીલોનો ઓથ હંમેશા હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે સમાજકારણ હોય કે રાજકારણ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય. પરંતુ આપણે ઘણી બધી વાર જોઈએ છીએ, હું તો દરેક પક્ષોમાં જોતી હોઉં છું કે ઘણી બધી વાર યુવાઓને ચાન્સ આપવામાં નથી આવતો. અને જ્યારે પણ યુવાઓને ચાન્સ મળે છે ત્યારે સૌથી વધારે ખુશી મને હોય છે કે યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ. વડીલો હોય છે પણ એક અંશ સુધી વડીલો રાજનીતિમાં હોય છે, પરંતુ એણે જ્યારે નેતૃત્વ કરવાનો વારો આવે ત્યારે એણે યુવાઓને આગળ કરવા જોઈએ, મહિલાઓને પણ આગળ કરવી જોઈએ. અહીંયા આજે આપણે યુવાઓની જ વાત કરીએ છીએ, એની જોડે હું આપને પણ કહીશ કે મહિલાઓની પણ વાત થવી જોઈએ, કારણ કે 50% વોટ બેંક મહિલાઓની પણ છે. તો આ ક્ષેત્રોમાં આપણે બંનેની કમ્પેર તો કરીને એકને ઊંચું કે એકને નીચું દેખાડવાની કોઈ વાત જ નથી. એટલા માટે બુઝુર્ગોએ જે પોતાની વિચારધારા છે એ વિચારધારામાં ઠહેરાવ સાથે કામ કરે છે એવું પણ ના કહી શકીએ. ઘણા બધા બુઝુર્ગો પણ છે કે જે પક્ષ પલટા પણ કરી રહ્યા છે. અને વાત આવે છે કે આ યુવા જનરેશન છે, જે યુવા જનરેશન એક મહત્વાકાંક્ષા સાથે કામ કરતી હોય છે, તો ડેફિનેટલી મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ ને, કેમ નહીં? આપણે સ્કૂલમાં હતા ત્યારથી શીખવાડવામાં આવે છે કે આપણું લક્ષ્ય હોવું જોઈએ, આપણા વિચારો ઊંચા હોવા જોઈએ, મહત્વાકાંક્ષા હોવી જોઈએ. તો એમાં કોઈ ખોટું છે નહીં. અને વાત આવે છે કોઈ પક્ષના વિચારધારામાં ઠહેરી અને કામ કરવાની, તો એ તો દરેકની પ્રકૃતિ ઉપર હોય છે. અલગ અલગ પ્રકૃતિ બધાની હોય છે. ખોટી વિચારધારાને જો ફોલો કરવાની વાત આવે તો ના કરી શકે. હાલાકી હું પણ નથી કરી શકતી. ભારતીય જનતા પાર્ટી જે ખોટી વિચારધારા મારી ઉપર થોપી બેસાડવાનો પ્રયાસ કરે છે ત્યારે હું એની સામે અવાજ ઉઠાવું છું. તો બની શકે કે કોઈ પણ પક્ષમાં આવું બની શકે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે યુથ ઇઝ ઇન્ડિયા. આજના પરિપ્રેક્ષ્યમાં એવું કહી શકાય કે યુથ ઇઝ ઇન્ડિયા છે, કારણ કે ગુજરાતમાં જ તમે એમ જુઓ કે 6 કરોડ મતદારોમાંથી લગભગ 2.25 કરોડ મતદાતાઓ ગુજરાતમાં પહેલી વખત 2019ની ચૂંટણીનું મતદાન કરશે, એનો મતાધિકાર ભોગવશે. ત્યારે આવા સમયે હાર્દિકે જે 3 વર્ષ રાહ જોઈ અને પછી કોંગ્રેસમાં આવ્યો, ત્યાં સુધીમાં રાજ્યભરમાં એણે જનસમર્થન મેળવ્યું છે. રાજ્ય બહાર પણ ઘણી બધી જગ્યાઓએ જનસમર્થન મેળવવા પ્રયાસ કર્યો છે. એક આખી ચોક્કસ વિચારધારાને હાર્દિકે ટેકો આપ્યો છે અને હાર્દિક એક ચોક્કસ વિચારધારા સાથે જઈને મંચસ્થ થયો છે. ત્યારે હવે હાર્દિક લોકસભાની ચૂંટણી લડશે, તો તમે શું માનો છો ક્યાંથી લડે? ભલે એમણે કહ્યું કે જામનગરથી લડે છે, પણ આ તો પાર્ટી છે. હાર્દિકે ભલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, પણ પાર્ટી કબૂલ ન થાય, કારણ કે હવે હાર્દિક ઈચ્છા બલી અસી કેવલમ નથી, હવે તો પાર્ટી ઈચ્છા બલી અસી કેવલમ છે. એટલે પાર્ટી જે ઈચ્છે એ થશે. તો તમે કઈ રીતે જુઓ છો હાર્દિકની રાજકીય કારકિર્દી ક્યાંથી શરૂ થઈ શકે છે અને એની સંભાવના કેટલી? આપણે મોટે ભાગે જીતની નિશ્ચિતતા તરફ વાત કરીએ તો. ઓકે, જો હું તો હાર્દિકના બયાન ઉપર જ કાયમ રહીશ. એણે કહ્યું છે કે જામનગરથી હું લડવાનો છું, તો સ્વાભાવિક છે કે એણે નેતાઓ જોડે વાત કરી હશે, એમને એમ તો નહીં કહેતો હોય. એ પણ આટલા વર્ષોથી આંદોલનમાં છે અને આંદોલનમાં પણ કોંગ્રેસને પણ ઘણો બધો ફાયદો થયો છે, એ જગ જાહેર છે. એમાં મારે કંઈ છુપાવવા જેવું છે નહીં અને ના બોલવા જેવું કંઈ છે નહીં. કહેવાનો મતલબ 2015માં પણ અમે લોકોએ ખુદ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પ્રચાર કરેલો હતો અને કોંગ્રેસને ઘણી બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આપી હતી. એ પછી વિધાનસભા આવી તો ત્યારે થોડાક મનમોટાવ થયા, બધા અલગ અલગ થયા, પરંતુ ત્યારે પણ નેતાઓ જોડે વાતચીત થતી જ હશે અને હાલાકી જ્યારે જોડાવાની વાત આવે ત્યારે પણ થઈ હશે. તો એમને ખબર જ છે, એમને કહેવા આવ્યો હશે ત્યારે તો બોલતા હશે ને કે હું જામનગરથી લડવાનો છું. એટલે આપણે એના ઉપર તો વધારે ટિપ્પણી કરી નહીં શકીએ કે ક્યાંથી લડવાના છે, શું છે. હાલ તો આપણે જામનગર જ લડવાના છે એવું માનીને જ આપણે ચાલવું પડશે. ભારતીય જનતા પાર્ટીને કદાચ આ જ આશંકા હતી, એટલે પહેલા સર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા, જે ક્ષત્રિય સમાજનું એક સારું ઉજળિયાત નામ છે, એમને જોડ્યા. સતવારા સમાજના ધ્રોળના ધારાસભ્યને જોડી અને એક વધુ સ્ટ્રાઇક કરી કે જો હાર્દિક જોડે, કારણ કે સતવારા સમાજના 1 લાખ જેટલા વોટ છે. ખુદ રાઘવજી પટેલને જો ફીણ આવી ગયા હોય ભારતીય જનતા પાર્ટીમાંથી જીતવા માટે,
તો વર્તમાન ધારાસભ્ય એવી તો કંઈક કામગીરી દેખાડી હશે અથવા સમાજના બાહુબળ ઉપર જીત્યા હશે. એવા સંજોગોમાં હાર્દિક માટે પડકાર કેટલો જામનગરમાં? નહીં, અહીંયા તમે ભારતીય જનતા પાર્ટીની તો વાત જ ના કરો. ભારતીય જનતા પાર્ટી તો તોડજોડ જ કરશે. આ સમજો કે એ એનું ખોખલું પણ છે. મેં આપને એ સમજાવવા પ્રયાસ કર્યો કે 2017ની ચૂંટણી વખતે જે વર્તમાન કોંગ્રેસી ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હું સમજી ગઈ આપની વાત કે એને જે બીક છે ભારતીય જનતા પાર્ટીને બીક છે. ભારતીય જનતા પાર્ટીની એક જ જગ્યાની બીક નથી, એને તો સમગ્ર દેશ માટે બીક છે અને ખાસ કરીને ગુજરાત માટે પણ બીક છે. શું કામ ગુજરાત માટે બીક છે? કારણ કે ગુજરાતની ધરતી ઉપરથી તો ઉપર 2 જણા બેઠા છે જે તાનાશાહી વાળા વર્તન કરી રહ્યા છે. એટલે અહીંયા એને બીક છે એટલા માટે તો તોડજોડ કરી રહ્યા છે. કોંગ્રેસના બેનર ઉપર તૈયાર થયેલા નેતાઓને પોતાના પક્ષમાં લઈ રહ્યા છે. ચાહે જામનગર વિધાનસભા હોય, પોરબંદર લોકસભા હોય, જામનગર લોકસભા હોય કે અન્ય કોઈ પણ હોય. સુરેન્દ્રનગરમાં પણ ધારાસભ્યને એમણે કર્યા, તાલાડામાં કંઈક કર્યું છે એમના ઉપર કાનૂન, ઊંઝામાંથી કર્યું. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી મજબૂત થવા માટે, એવો દેખાવ કરવા માટે આ બધું કરી રહી છે. એનો મતલબ શું છે કે કમજોર થઈ ગઈ છે. અને એટલા માટે જ આજે હું હાર્દિકને રાજકીય પ્લેટફોર્મ પર વેલકમ કરું છું કે યસ, લડવું જ જોઈએ. સક્રિય રાજનીતિમાં ડાયરેક્ટ રાજનીતિ કરવી જોઈએ અને લોકોના પ્રશ્નોના સમાધાન થાય એ માટે કામ કરવું જોઈએ. એટલે અહીંયા બીક ભારતીય જનતા પાર્ટીને પોતાના હારની છે એ હું સભાનતાથી સ્વીકારું છું અને એ સત્ય હકીકત છે. રેશમાબેન, જે લોકો દલ બદલી અને જાય છે, જે 2015થી 14-15થી જે આંદોલન શરૂ થયા એમાં આંદોલનમાં જ કેટલાક નેતાઓ કેટલાક કોંગ્રેસ સાથે ગયા, પાસમાંથી જ લો, અને કેટલાક 5-6 જણા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, એમાંના આપ પણ એક છો. કેટલાક કોંગ્રેસમાં ગયા, એમાંના હાર્દિક પણ છે. તો કઈ રીતે મૂલવો છો? ત્યારે વિચારધારા મળતી હતી, વિચારધારા હવે નથી મળતી, વિચારધારા મેચ કરવા વચ્ચે ક્યાં એવો ગેપ રહી ગયો કે ફાટા પડવા માંડ્યા છે? જુઓ, અહીંયા છતાં સમાજ માટે બધાને કામ કરવું છે. જે કોંગ્રેસમાં ગયા છે એને સમાજ માટે કામ કરવું છે, ભાજપમાં ગયા છે એને સમાજ માટે કામ કરવું છે. નીતિન પટેલે તો ત્યાં સુધી કીધું કે અમને તો ખબર જ હતી કે આ તો કોંગ્રેસનો જ માણસ છે અને પહેલેથી જ મહેનત કોંગ્રેસ માટે કરતો હતો. એ તો અમે પણ કહેતા હતા ને કે કોંગ્રેસ માટે કામ કરે છે, સ્વાભાવિક વસ્તુ છે. એક વસ્તુ સમજો, આજ પણ મેં સ્વીકાર્યું કે ભાઈ 2015માં અમે ખુદ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો, બરાબર? અમે કોંગ્રેસમાં નહોતા છતાં પણ કર્યો હતો. એ પછી 17 આવ્યું ત્યારે અમે એવું ડિસિઝન લીધું કે ભાઈ 17માં અમે કારણ વગર કોંગ્રેસને ફાયદો નહીં આપીશું. આ એક ડિસિઝન હતો. એ પછી અમુક વ્યક્તિ ઉપર જાય છે ત્યારે હાર્દિકે એનું કામ કન્ટિન્યુ રાખ્યું. એટલા માટે આજે એના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ તો તમારે 17માં જ રાજનીતિ કરવી હતી ને, તમારે 17માં જે ધારાસભ્યો તમારા સંગઠનમાંથી અથવા તો બીજા જે સમાજ માટે કામ કરતા હતા એમાંથી ધારાસભ્યો બનાવવા હતા એમ. પરંતુ ઠીક છે. અને એમાં બીજું એના ઉપર આક્ષેપો એટલા માટે લાગે છે હાર્દિક ઉપર કે ત્યારે એની ઉંમર નહોતી કે એ વિધાનસભા લડી શકે. આજે જ્યારે લોકસભા થઈ છે તો એની ઉંમર થઈ ગઈ છે એટલે લોકોને એવું લાગે છે અને એટલા માટે એના જે આક્ષેપો બધા બોલેલા હતા એ આક્ષેપો થોડા ઘણા સાબિત થાય એવું લોકોનું કહેવાનું થાય છે. એટલા માટે આ બધું થઈ રહ્યું છે. અને વાત આવે છે ભાજપમાંથી બોલવાવાળા, તો એ તો બોલવાના છે, સમજો. અમે પણ બોલતા હતા ને આજે તો હું સ્વીકારું છું કે હા, કોંગ્રેસને ફાયદો થયો છે એ તો સ્વીકારવું પડે તમારે. એવું તો આખું સમાજ સ્વીકારશે અને આખું ગુજરાત સ્વીકારશે. પરંતુ તમે જે કહી રહ્યા છો કે હવે એ બધું હું તો માનું છું કે ભૂલી જવાની વસ્તુ છે કે ભાઈ પહેલાં આમ બોલતા હતા ને પહેલાં તેમ બોલતા હતા ને પહેલાં એ આમ કીધું. તો એના કરતાં એક સકારાત્મક વિચાર સાથે, સકારાત્મક પરિસ્થિતિ સાથે ભારતીય જનતા પાર્ટી સામે બધા એકજૂટ થઈને લડવાના દિવસો આવી ગયા છે. રેશમાબેન, સમાજ ક્યાં આમાં? કારણ કે હવે 6 કરોડ લોકોની સેવા કરવાની છે. તમે પણ જો લોકસભામાં ચૂંટણી લડશો તો તમે જે સમાજ માટે આંદોલન લડતા હતા, લડાઈ લડતા હતા, એ લડાઈ તમારી હજી હું નથી માનતો કે પૂરી થઈ હોય. રાજ્ય સરકારે તમને જે તે સમયે જે તે કમિટમેન્ટ કર્યા હતા એમાંથી કેટલા, એની ફલશ્રુતિ કેટલી થઈ, કેટલા પરિપૂર્ણ થયા, એ હિસાબ પણ તમારે તમારા સમાજ પાસે લઈને જવાનો થતો હશે. તમે સમાજને હિસાબ આપ્યો હશે અને એ જ આધારે હવે સમાજ તમારી કે હાર્દિક સાથે રહેશે. તો આવા કોઈ કેલ્ક્યુલેશન કે લેખાજોખા તમે સમાજને પરત આપ્યા છે કે અમે તમારા માટે થઈને ભાજપમાં જોડાયા કે આમના માટે થઈને કોંગ્રેસમાં જોડાયા? અને એક વાત એ પણ ઉલ્લેખ કરજો કે કોઈ લોભ અને લાલચ હોય છે પાર્ટીમાં જોડાતી વખતે? કોઈ માનસિક દબાણ, આર્થિક કોઈ સહયોગની કોઈ વાતચીત થતી હોય તો? હવે હું આપને સ્પષ્ટ રૂપમાં જણાવું કે તમે જે કહ્યું કે સમાજના મુદ્દાઓનું શું, તો જે તે સમયે 17ની ઇલેક્શન હતી ત્યારે પણ મેં તો વ્યક્તિગત કીધું જ તો કે ભાઈ
વ્યક્તિગત કીધું હતું કે ભાઈ મુદ્દાઓ જે છે મુદ્દાઓ સ્પષ્ટ કરો. હું પણ હાર્દિકની વિરોધમાં હતી ને, હાર્દિકના વિચારોના ઘણી બધી વાર મેં વિરોધ કરેલા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે મેં કહેલું કે ભાઈ ફોર્મ્યુલા સ્પષ્ટ કરો, પરંતુ ફોર્મ્યુલા સ્પષ્ટ નથી, તો એના કારણે આજ તમે મને સવાલ પૂછી રહ્યા છો કે સમાજનો મુદ્દો શું. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મારી પણ કહેવાય, હાર્દિકની પણ કહેવાય કે આજ પણ સમાજના જે શહીદો થયા છે, જે ગોળીબારમાં મૃત્યુ પામ્યા છે, એને નોકરી નથી મળી. આજ પણ કેસો પાછા નથી ખેંચાણા. આ એક વાસ્તવિકતા છે. પરંતુ આ વાસ્તવિકતાને સાથે લઈને રાજનીતિ કરવાની હોય છે. આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ, તો ભારતીય જનતા પાર્ટીમાં અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે માંગો કેમ પૂરી ના કરી. તો આશા છે કે હાર્દિક પણ ત્યાં બેસી અને આ મુદ્દાઓ સાથે કામ કરશે. એટલે એમાં કોઈ એવું નથી કે સમાજના મુદ્દાઓને પડતા મૂક્યા છે કે નથી મૂક્યા. હા, વાત આવે છે ઈબીસી ઓબીસી, આ તો અવઢણ રહેવાની છે, કારણ કે કોઈએ સ્પષ્ટ જ નથી કર્યું. 17માં પણ અમે કહ્યું હતું કે ભાઈ ફાઇનાન્શિયલી બેનિફિટ જેટલા જાહેર કર્યા છે એટલા આપણે લઈ લઈએ, બાકી ઓબીસી ઈબીસી એમાં તો આટી ઘૂટી જ છે. જે ઈબીસી મળ્યું છે એ સ્વીકાર લેવાનું છે, તો સ્વીકારી લેવાનું. ઘણા નથી સ્વીકારતા, એ લડત ચાલુ રાખે છે. એટલે કહેવાનો મતલબ કે અવઢણ એટલા માટે છે કે મુદ્દાનું ફોર્મેટ કોઈ સ્પષ્ટ નહોતું, અને હાર્દિકે કહ્યું કે ઈબીસી મને મંજૂર છે, એને સ્વીકારી લીધું. જે તે સમયે 17માં અમે સ્વીકાર્યું હતું કે ભાઈ અમને જે આર્થિક આયોગ અને જે બેનિફિટ મળ્યા છે સમાજ માટે એ અમે સ્વીકાર્યા. પણ ક્યાંક ને ક્યાંક આજ પણ એમાં ત્રુટીઓ છે, તો એના માટે અવાજ ઉઠાવવો પડે, ચાહે ભાજપના પ્લેટફોર્મ ઉપર હોય કે અન્ય કોઈ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર હોય. તો હાર્દિકે પણ આ મુદ્દાઓ સાથે અવાજ ઉઠાવવો પડશે, અને એ આગામી દિવસોમાં આપણને ખ્યાલ પડશે કે અવાજ ઉઠાવશે. એટલે અહીંયા 6.5 કરોડ જનતાની સેવા કરવાની વાતમાં કે સમાજ તરછોડાઈ જાય છે એવી વસ્તુ છે નહીં. રાજનીતિ તો દરેક યુવાનોએ કરવી પડશે, આવું મારું માનવું છે. પણ સમાજને જે અપેક્ષા હતી કે અમારી સાથે થયેલી વાતચીતને આખરી મંજિલ સુધી આ લોકો પહોંચાડી શક્યા છે કે પાર્ટીમાં રહેશે અથવા વિરોધ પક્ષમાં રહેશે તો જ આ મુદ્દાઓને ન્યાય અપાવી શકાશે, એવી કોઈ લાગણીઓ વ્યક્ત થઈ રહી છે અથવા થશે? જો અહીંયા સ્પષ્ટ કહું, આ બધાની નિષ્ફળતા કહેવાય. હું માનીશ, મારી પણ કહેવાય, હાર્દિકની કહેવાય, અને 2017માં કોંગ્રેસમાં જીતેલા એમએલએની પણ કહેવાય. આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. દરેકે કડવી વાત છે, એટલે કદાચ મારા વિચારોથી અમુક લોકોને નહીં પણ ગમે, પરંતુ આપણે નિષ્ફળ એટલા માટે છીએ કે આપણી લડાઈ બહાર બેસીને આંદોલનકારીઓ લડી, સત્તાધારી પક્ષને જરા પણ પેટનું પાણી નહીં હલ્યું. અમે અંદર બેસી અને ધમપછાડા કર્યા, નહીં હલ્યું. વિરોધ પક્ષમાં જે એમએલએ ગયા છે એ લોકો પણ કહે છે કે અમે પણ બોલ્યા છીએ. તો કહેવાનો મતલબ એક છે કે આટલા બધા બોલ્યા, આટલું બધું આંદોલન થયું છતાં પણ જે સત્તાધારી પક્ષ છે, જેની સામે આજ ખુલ્લીને હું બોલું છું કે નહીં મને નથી ગમતી આ સરકારની રીતિ નીતિઓ, છતાં પણ કહું છું કે આપણે એને ઘૂંટણીએ પાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છીએ. વાત આવતી હતી ત્યારે એ જ મારું કહેવાનું છે કે જો તમે એમએલએ હો, આજ તમારા 5 કે 7 10 એમએલએ હોય, તો 10 એમએલએ એક હારે મંચ ઉપર બોલે કે ભાઈ આ વસ્તુ કરવાની છે, તો એની ઇફેક્ટ એક અલગ પડે. એટલે હું હંમેશા માનું છું, મારો વિચાર પહેલેથી લઈને છેલ્લે સુધી માનું છું કે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ, પરંતુ રાજનીતિ બીજા કરે ત્યારે આપણે એમને આક્ષેપ કરીએ કે ના ના એ તો રાજનીતિ કરી રહ્યા છે અને આપણે કરીએ ત્યારે રાજનીતિ સારી, એ ના હોવું જોઈએ. ઓકે ભાઈ, તમે પણ રાજનીતિ કરો છો, સમાજ માટે કરજો, અમે પણ રાજનીતિ કરીએ છીએ, સમાજ માટે કરીએ છીએ. એટલે જે આક્ષેપબાજીની જે વાત હતી કે ભાઈ જે રાજનીતિમાં ગયા એ બધા ખોટા અને અમે સમાજકારણ કરીએ છીએ, એ વસ્તુ પહેલા હતી ને, એ પણ ખોટું હતું. ને આજે પણ આટલા માટે તો હાર્દિક ઉપર આક્ષેપ લગાવતી નથી. હું એને વેલકમ કરું છું રાજકીય પ્લેટફોર્મ ઉપર કે ઠીક છે, આવી જાઓ, સારી વાત છે, યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. પરંતુ અમે ગયા ત્યારે ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા, આજે આક્ષેપો ખારીજ થાય છે. રેશમાબેન, તમને એવું લાગે છે કે હાર્દિકના આવવાથી અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ ઘટી જશે એવી ભીતિ અલ્પેશને હોતી હોય? જેમ ભૂતકાળમાં અર્જુનભાઈ કે શક્તિસિંહ વચ્ચે ખટરાગ હોવાના મીડિયામાં બહુ સમાચારો વહેતા થયા હતા, અથવા એ લેવલના નેતાઓને ક્યાંક ને ક્યાંક અસમંજસ કે વૈમનસ્ય રહેતા હોય કે એ પળાતા પોષાતા હોય, એવી ક્યાંય ખટરાગ થવાની ભવિષ્યમાં ભીતિ ખરી? નહીં, એવી વાત તો અત્યારે કરવી પણ કોઈ મતલબની નથી. દરેક પોતપોતાના ક્ષેત્ર પ્રમાણે કાર્ય કરતા હોય છે. એટલે અહીંયા હા, એક વસ્તુ તો હ્યુમન નેચર છે, એ તો એકબીજાની જેલસી તો કોઈને થતી હોય છે. એટલે અહીંયા એ કોઈ મહત્વનું છે જ નહીં કે એમને એનાથી તકલીફ છે કે એમને એનાથી તકલીફ પડશે, એવું આપણે આજના દિવસમાં ના કહી શકીએ. બસ એટલી આશા રાખીએ છીએ કે જે પણ યુવાનો રાજનીતિમાં આવે છે એ યુવાનો મજબૂત થઈ અને સમાજ અને રાજ્યના પ્રશ્નોના સમાધાન માટે કામ કરે, એટલી મને આશા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ આજે અભિમાનમાં એટલી બધી રાચી રહી છે કે પ્રજાના પ્રશ્નોને કચડી રહ્યા છે, પ્રજાની લાગણીઓને કચડી રહ્યા છે. એટલા માટે યુવાનોએ એક થઈને લડવાની જરૂરિયાત છે.
તો હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના બદલે જે વાત હતી કોંગ્રેસમાં જોડાયા છે, અને અલ્પેશ ઠાકોરની ભાજપમાં જવુંની વાત હતી એ ક્યાંક વિસારે પડી ગઈ. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ રહી ગયા. પણ હવે જે પરિસ્થિતિનું નિર્માણ થશે આગામી દિવસોમાં એ રીતે થશે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે, પણ પક્ષ ક્યાંથી લડવા માટે એમને આદેશ આપશે. ભલે હાર્દિક પટેલે દિલી ઈચ્છા વ્યક્ત કરી હોય કે હું જામનગરથી લડીશ, પણ શક્ય છે, સંભવ પણ બને, શક્ય છે કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કયા કેન્ડિડેટને ક્યાં મૂકવામાં આવે છે, પછી જાતિ જ્ઞાતિના સમીકરણોને જોઈ અને કોંગ્રેસ આદેશ આપી શકે છે, એવી સંભાવનાઓ પણ છે. પણ જતાં જતાં આપણે એક પેકેજ એ બતાવીએ કે છેલ્લા 4-5 દિવસથી જે ગુજરાતની રાજનીતિમાં હર્ડલ્સ ચાલી રહ્યા છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં, એટલે એમ કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થશે. 2014માં મોદી લહેર વચ્ચે તમામ 26 બેઠકો ભાજપની જોડીમાં ચાલ્યા જતા એક કૌતુક તો સર્જાયું જ હતું. આ લહેર બરકરાર રાખવાની જવાબદારી રાજ્યના ભાજપના શિરે આવી, એટલે જ્ઞાતિ જાતિના નેતાઓને કોંગ્રેસમાંથી ખેંચી લાવી બેઠક પ્રમાણે સમીકરણ માંડ્યા છે. કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી. 2014માં એક પણ બેઠક નહોતી. આ વખતે જીએસટી, કૃષિ નીતિ, ખેડૂતોને પાક વીમો, રાજ્યમાં પાણીની ખેંચ સહિતના સ્થાનિક મુદ્દાઓને રાજ્ય સરકારની કામગીરી કરતા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ઉપલબ્ધિને આગળ કરી મત માંગવામાં આવે તો નવાઈ નથી. સૌથી મોટી બાબત એ છે કે ભાજપમાં 13 થી 14 સાંસદોના પત્તા કપાઈ જશે. જુઓ આ ખાસ અહેવાલ. લોકસભા 2019ની ચૂંટણીઓ આવતા જ રઘવાયો બનેલો ભાજપ હવે દલાતરવાડીની નીતિ અપનાવતો થયો. 2 દિવસ પહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના એ નિવેદનને સૂચક માનીએ તો રાજ્યની કેબિનેટમાં હજુ પણ જગ્યા છે. મતલબ વધુ તોડી લાવી શકીએ છીએ. અરે નીતિનભાઈ, તોડી તો લાવશો, પણ છે એને સાચવી લો તો પણ ઘણું છે. અત્યાર સુધી જે ટિકિટ ફાળવણીમાં યાદવા સ્થળી કોંગ્રેસમાં જોવા મળતી હતી તે સ્થિતિ ભાજપમાં ઝળુંબી રહી છે. દરમિયાન ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપની પવિત્ર ગંગોત્રીમાં કછોટો મારીને ઉતરી આવ્યા અને નાની સિંચાઈના કૌભાંડમાં થયેલી સજા અને ભ્રષ્ટાચાર એક ઇતિહાસ બની ગયો. એટલું જ નહીં, દરિયાના મોજા જેમ રેતીના મહેલના નામો નિશાન મિટાવી દે તેમ સાબરિયા પરનું કલંક ગંગોત્રીના પવિત્ર ખેસથી ધોવાઈ ગયું. જુઓ, ભાજપમાં આવતા જ સાબરિયાના બોલ પણ બદલાઈ ગયા. કહેવાય છે કે સમી સાંજે નામ પણ ના લેવાય તેવા સામા ગામ ધ્રોળના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભ ધાવરિયા સતવારા સમાજનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભા 2017માં જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા અને ટિકિટ પણ મેળવી ચૂંટણીના પ્રતિસ્પર્ધી રાઘવજી પટેલને ભાજપમાંથી હરાવવામાં સફળ રહ્યા. યાદ હોય તો આ એ જ રાઘવજી પટેલ છે જે કોંગ્રેસમાંથી નારાજ થઈ ભાજપમાં આવી ટિકિટ મેળવી અને હારી પણ ગયા. હવે ધ્રોળમાં ધાવરિયાને ટિકિટ અપાય તો રાઘવજી ચોક્કસ હાંસિયામાં ધકેલાશે. આ સમજ રાઘવજી પટેલને તો આવી જ ગઈ હશે, પણ આ તો રાજનીતિ છે. ઉગતો જ તો રેશમાબેન, આપે જોયું કે હાર્દિક પટેલ રાજનીતિમાં જાય છે. આજે આપ સ્ટુડિયોમાં જોડાયા અમારી સાથે, આપના વિચારો વ્યક્ત કર્યા અને યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ તેમ રેશમા પટેલનું માનવું છે. આજે પિન પોઈન્ટમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ મંચ પર, આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. આભાર રેશમાબેન.